જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં 250 કરતાં વધારે લોકોની ફૂડ પોઈઝનિંગની અસર. જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં 250 કરતાં વધારે લોકોને ફૂડ પોઈઝનની અસર થતાં 250 કરતાં વધારે લોકોને ફૂડ પોઈઝનની અસર થતાં જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ફૂડ પોઈઝનની અસરમાં નાના બાળકોની સંખ્યા વધારે હતી. જસદણના ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમવામાં ફૂડ પોઈઝનિંગ થતાં રાત્રે દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળે 108 દોડી આવી હતી ને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે આરોગ્ય વિભાગ પહોંચી ગયા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જમવામાં ફૂડ પોઈઝનિંગ થતાં રાત્રે દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળે 108 દોડી ગઈ હતી ને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. અહેવાલ બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત. મારું નામ શૈલેષ ગણેશભાઈ બેરાણી, ગામ ગોખલાણા. માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલું હતું. એ દરમિયાન માતાજીને પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે 350 થી 400 ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી. એમાં રાત્રે આ તકલીફ, ઝાડા ઉલટીની તકલીફ થતા તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડોક્ટર રવિરાજ ચાળોનો સંપર્ક કરતા બધા બાળકોને 108 અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે. ફૂડ પોઈઝનને લઈને કેસ આવ્યા છે, શું હકીકત? હું ડૉક્ટર RM મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો. એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો. અમુક આપણા દવાખાનામાં, અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા.